દાહોદ જિલ્લાના કાંઠુ ગામમાં સ્થિત આવેલ પૌરાણિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જવા માટે માર્ગ અને લાઇટની સુવિધા કરી પર્યટન સ્થળ બનાવવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। એનામાં વિષય એવો છે કે જેસાવાડાથી લગભગ 10 કિલોમીટર દૂર કાટુ કરીને ગામ આવેલું છે અને કાટુ અને બિલિયા બે ગામની વચ્ચે જંગલોની અંદરના વિસ્તારની અંદર હડપ નદીનો ઉદ્ગમ સ્થાન છે અને એની વચ્ચે એક અતિ પૌરાણિક 4 થી 5000 વર્ષ પૂર્વે એટલે કે મહાભારત કાળનું એક શિવલિંગ આવેલું છે અને સાથે ત્યાં આગળ મહાભારત સમયના અવશેષો છે, જેવી રીતના કે ભીમકુંડ છે, 5 પાંડવોની ગુફા છે, વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે અને અમુક એવા અવશેષો બી છે કે જે રામાયણ કાળના બી છે। એટલે અમે કલેક્ટર સાહેબને એ જ વિનંતી કરી છે કે સાહેબ ત્યાં આગળ બને એટલી જલ્દી, કેમ કે આવનાર દિવસમાં શિવરાત્રિ આવે છે એટલે ત્યાં રસ્તો અને લાઇટની બે પ્રાથમિક સુવિધાની જરૂર છે, જેથી કરી ત્યાં વધારામાં વધારે હિન્દુ લોકો દર્શનાર્થે જઈ શકે અને ત્યાં આગળ અતિ પૌરાણિક શિવલિંગ છે જેની પૂજન અર્ચન થાય અને એક પર્યટક સ્થળ તરીકે પણ એ થઈ શકે છે। એટલે અમે સરકાર કલેક્ટર સાહેબના માધ્યમથી સરકારને અને તંત્રને કહીએ છીએ કે અહીંયા જે પ્રાથમિક સુવિધાઓ છે એ જલ્દીથી જલ્દી